રાજનીતિ બહુ સારી રીતે ચાલી રહી છે. અરે પ્રધાનજી, કહો મહારાજા, આપને શાળામાં બાળકોને અભ્યાસ કેવી રીતના પડાવે છે? અરે આપની શાળામાં બાળકોને અભ્યાસ બહુ સારી રીતે અપાઈ રહ્યો છે. અરે પ્રધાનજી, કહો મહારાજા, મારા દેશની અંદર શું ચાલી રહ્યું છે તેની તપાસ કરાવો. ભલે. હા તો પ્રધાનજી, ફોરીને બોલાવો અને મારા દેશની શું ચાલી રહી છે તેની વિશે મને જાણ કરો. ભલે મહારાજા. પૂછો ને, તમારે જે પ્રશ્ન પૂછવો હોય તે. અરે પ્રધાનજી, કારામાં કારું છું અને દ્વારામાં દ્વારું છું તે મને સંભળાવો. અરે મહારાજા, આવ સાદો સાદો સંપલ જબ તમને શું કહું? હા, તો મને જવાબ આપો. અરે કારામાં કારું કલાડું અને ધોરામાં ધોરું ગધેડું. અરે નહીં પ્રધાનજી, નહીં, મારે સાચો જવાબ જોઈએ, બસ સાચો જ. અરે મહારાજા, તમે એમાં શું કહો છો? કારામાં કારો કલંક અને ધોરામાં ધોરો માણસની કીર્તિ. અરે શાબાશ પ્રધાન, શાબાશ. અને મારવાડમાં શું ચાલી રહી છે તેના વિશે મને સંભળાવો. ભલે મહારાજા. હે આવજો રંગીલા મેં સદનના બોલાયા ખબરે આવજો રે. અરે પ્રધાનજીને મારા અભિનંદન છે. એ ખબરને પ્રધાનના અભિનંદન છે. અરે કહો પ્રધાનજી અમને શા માટે બોલાવે છે? અરે ખબરે મહારાજને તમને યાદ કરે છે. અરે જોધાના રાજાને મારા અભિનંદન છે. અરે ખબરી, આ રાજાના પણ તમને અભિનંદન છે. હા તો કહો મહારાજા, અમને અહીંયા શા માટે બોલાવે છે? અરે ખબરે, આપને આપને મારા દેશની અંદર શું ચાલી રહી છે તેની કોઈ ખબર હોય તો મને જણાવો. અરે મહારાજા, આપણા જોધાના શહેરમાં આમ તો બધે જ સુખ શાંતિ છે, પરંતુ એક મારવાડનો એક જુતારો ભગત છે જે આપણા જોધાનામાં ખોટા ખોટા પાઠ પૂરી અને આપણી પ્રજાને અંધવિશ્વાસ તરફ લઈ જઈ રહ્યો છે, તો એનો કોઈ ન્યાય આપો. અરે અરે ખબરી, શું વાત કરો છો? એવો તો કયો જુતારો ભગત પેદા થયો છે કે મારવાડ દેશની પબ્લિકને અંધવિશ્વાસ તરફ લઈ જઈ રહ્યો છે? અરે એવો તો કયો જુતારો છે? અરે
હા તો મહારાજા તમે એને પાઠના વાયક લખો તો એ આપણા રાજમાં પાઠ પૂરવા માટે જરૂરથી આવશે. અરે પ્રધાનજી, કહો મહારાજા. આ દુતારાને તો પારકા મારા લેવા જ પડશે. આવા મારવાડ દેશની પબ્લિકને અંધવિશ્વાસ તરફ લઈ જઈ રહ્યો છે. માટે માટે દુતારાને તો પારકા મારા લેવા જ પડશે. માટે પ્રધાનજી, રાજમાંથી કોરો કાગળ લાવો અને દુતારાને પાઠના વાયક આલો જેથી એ પાઠ પૂરવા જોતાના ગઢની અંદર આવે ત્યારે હું એને પાઠ દઉં છું, પણ એના પારખા લાયેશ પારખા. માટે હાલને હાલ તેને પાઠના વાયક લખો. માટે ખબરે પાઠના વાયક લખો. ભલે મહારાજા. અરે ખબરે વાયકમાં એવું પણ લખ્યું કે દુતારો વહેલો ઈ આવે. પાઠ પૂરવા હું માનતો નથી. એવામાં હું કશામાં માનતો નથી. અરે મહારાજા, વાયક લખાઈ ગયું છે. હા તો પ્રધાનજી, ખબરીને હાલને હાલ મારો દેશની અંદર મોકલો અને દુતારાને ભગતને કહો કે જોધાનાના વદેશી રાજાએ પાઠ પૂરવા માટે આમંત્રણ કરે છે. વહેલો તે જોધાનાના ગઢની અંદર આવે ત્યારે જ હું એના પારખા લઈશ. અને એ પાઠમાં હું માનતો નથી. આ વદેશી રાજા કોઈના આગળ નમ્યો નથી અને નમશે પણ નહીં. એવામાં હું કશામાં માનતો નથી. માટે તમે આ ખબરીને હાલને હાલ કહો કે દુતારાને વાયક આપીને વહેલો આવે. ભલે મહારાજા. ખબરે હા પ્રધાનજી. લો આ વાયક અને તે દુતારાને કહો કે પાઠ પૂરવા જરૂરથી આવે. હા ભલે પ્રધાનજી.
સામે કોઈ બીજું ગામથી રહે છે તો તેમને પૂછું, અરે ભાઈ અહીંયા કોઈ હરજી નામનો ભગત રહે છે, તે ક્યાં રહે છે? અરે ભાઈ હરજી ભગત હું પોતે જ છું. હા તો ભાઈ લો, આ જોધાના રાજાએ તમને પાટના વાયક આપ્યા છે, તો તમે જલ્દી અને વહેલા તેમના રાજ્યમાં પાઠ પૂરવા માટે આવજો. અરે ભલે ભાઈ, હું જરૂરથી આવીશ પાઠ પૂરવા દે. હા તો ભલે. અરે વજેસંગ રાજાએ વાયક મોકલ્યા છે, તો હવે મારે પાઠ પૂરવા જવું પડશે. તો લા હું મારા રામાપીરને મળીને અને પછી તેમનો પાઠ પૂરવા ચાલ્યો જાઉં. યાદ હરાજે બોલાવે રામદેવ આવજો રે. યાદ હરાજે બોલાવે રામદેવ આવજો રે. હરજી ભગતને પણ રામદેવના પ્રણામ છે. અરે પ્રભુ, વજેસંગ રાજાએ વાયક મોકલ્યા છે, તો તેમના મહેલે મારે પાઠ પૂરવા જવાનું છે. અરે હરજી ભગત, તમને વજેસિંહ રાજાના દરબારમાંથી જો વાયક આયા હોય તે તો સારું કહેવાય, પણ વાયક તો એવા આવ્યા છે કે વજેસિંહ રાજા તો એક અભિમાની રાજા છે. એ તમારી પરીક્ષા કરશે અને તમારું અપમાન કરશે, અને તમારું જો અપમાન હશે તો મારું અપમાન હશે. અરે પ્રભુ, આ તમે શું બોલી રહ્યા છો? મારે તમારા નામનો જ્યોત જલાવવાની છે અને તમારા ગોડલા ગાવાના છે, તેમાં મારું અપમાન શાનું કહેવાશે? અરે હરજી ભગત, વજેસિંહ રાજા પહેલાથી એક ઉલટાવાળો છે અને બહુ અભિમાની છે, અને તમારું અપમાન કરશે. એટલા માટે મારું કેવું એવું થાય છે કે તમે ના જાઓ તો સારું. અરે ના પ્રભુ ના, હવે તમારા નામનું વાયક આવી છે તો મારે પાઠ પૂરવા જવું જ પડશે. અરે ભલે તમે હરજી ભગત વજેસિંહ રાજાના દરબારમાં પાઠ કરજો, અને લો આ મારો ઘોડીલો આપું છું, એનો ત્યાં પાટ ઉપર પૂજન કરજો. ભલે પ્રભુ. હરજી ભગત, તમને હજી એક વાર કહું છું કે તમે ના જાઓ તો સારું, નહીંતર તમારું અપમાન થશે. અરે ના પ્રભુ ના, હવે મારે આમંત્રણ આવ્યું છે અને તમારા નામનો પાઠ પૂરવાનો છે, એટલે મારે જવું પડશે. અરે ભલે હરજી, તારે જાવ તો જાવ. જો તારે ભીડ પડે તો મને એક વાર યાદ કરજે, હું હાજર થઈ જઈશ. ભલે પ્રભુ. Oh
આવતો જ જણાય છે. હે આજે વજે સંગરા દેવાય કમો કર્યા રે હું તો નાના ઘરનો વજેસી રાજા. હે જાઓ મારે દુધાના રોડા છે વજે સંગરા દેવાય કમો કર્યા રે. હાલો. અરે કેટલા ગયા તમે? રાજની અંદર કોઈ ઘૂસવું ના જોઈએ. કોઈ આવે તો ખરું આડખો ખોખો કરી નાખું. અરે ભાઈ આ વજેસંગ મહારાજનો મહેલ છે. હા બોલો. અરે તેમને આમંત્રણ આપ્યું હતું કે તેમના મહેલે મારે પાઠ પૂરવાનો છે. આ તો હવે ભારો હો શાંતિ પૂછીને આવીએ છીએ. ભલે. હા પ્રધાનજી આજને મળવા માંગે છે. હા તો એને અંદર આવવા દો. હું મહારાજને આપણે જાણ કરું છું. અરે મહારાજા, જાણે તમે વાટ જોઈ રહ્યા હતા તે દૂતારો હવે આવી ગયો છે. અરે પ્રધાનજી, એ દુતારાને થોડો ગેટની અંદર આવવા દો. હું એની કેવી હાલ કરું છું. એ તમે પણ જુઓ. માટે તેને અંદર આવવા માટે થોડું આમંત્રણ આપો. ભલે મહારાજા. સિપાહીઓ, બોલો પ્રધાનજી. તે દૂતારાને અંદર આવવા દો. હા ભગત તમે અંદર જઈ શકો છો. ભલે ભાઈ. મહારાજા, એ દુતારા, ક્યાં ઊભો રહે છે? આ ચૂંદડાનો ઘોડીલો લઈ તું શું ઘેર ઘેર પાઠ પૂજા કરવા નીકળી પડ્યું છે? અરે દુતારા, તારા